ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજનો આપણે મોસ્ટ આઈએમપી વિડીયો બનાવી જઈ રહ્યા છીએ મિત્રો। એનો વિડીયોનો ટોપિક શું છે મિત્રો કે આપણે ગવર્મેન્ટ જોબ અને પ્રાઇવેટ જોબની તૈયારી કરવી હોય તો અમારે મિત્રો શું શું કરવું પડે તેની અમે આ માહિતી લઈને આવ્યા છીએ અને મોસ્ટ આઈએમપી માહિતી છે મિત્રો। જો તમારે ગવર્મેન્ટની જોબ અને પ્રાઇવેટ જોબને તમારે તૈયારી કઈ રીતના કરવી તેના રિલેટેડ આ વિડીયો છે। તો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ તો આપણે જોઈએ તો મિત્રો કેટલી તૈયારીમાં શું શું જોઈએ તો આપણે શું છે મિત્રો ગવર્મેન્ટ જોબ અને પ્રાઇવેટ જોબની તૈયારી કરતા બધા વિદ્યાર્થી મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે બરાબર મિત્રો। પછી આપણે જોઈએ તો તેમાં અમે કેટલા 20 પોઈન્ટની લિસ્ટ અમે બનાવેલી છે આપણે છે હજી પોઈન્ટ 20 તે મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે બરાબર મિત્રો। તો હવે આપણે આગળ વધીએ તો પહેલો પોઈન્ટ શું છે મિત્રો કે ક્લિયર ગોલ રાખો। આપણે ગોલ આપણે ક્લિયર રાખો કે અમારે પ્રાઇવેટ જોબ કરવી છે કે ગવર્મેન્ટ જોબ કરવી છે તો તમારે તે ગોલ પહેલા ક્લિયર રાખવો પડશે બરાબર। આપણે જોઈએ તો મિત્રો શું છે ડેઈલી રૂટીન ફિક્સ કરો। ડેઈલી રૂટીન એટલે તમારે તે ફિક્સ કરવાનું છે કે આટલો ટાઈમ વાંચી આટલો ટાઈમ તૈયારી કરી પછી આટલો ટાઈમ હું આ કરી બરાબર મિત્રો। તેનું તમારે ટાઈમ ટેબલ બનાવવાનું છે કે ફિક્સ તમારે ટાઈમ ટેબલ બનાવવાનું છે। આપણે શું મિત્રો છે કે બેઝિક કોન્સેપ્ટ સ્ટ્રોંગ કરો એટલે જાણે કે આપણે જોબ ઇલેક્ટ્રિકલની કરવાની છે તો એમાં બેઝિક આપણે કયા કયા પૂછાય જાણે કે ઇલેક્ટ્રોનિક્સના આપણા ઘણા એવા ટૂલ્સ છે કે જેના આપણે પૂછાશે તો તમારે તે બેઝિક આપણે ક્લિયર કરવાનું। જેમ કે ટ્રાન્સફોર્મરનું આપણે પૂછે ઇલેક્ટ્રિશિયનમાં તો આપણે તેની ઇલેક્ટ્રિશિયનની જોબમાં જઈએ તો તેમાં આપણે પૂછીએ કે ટ્રાન્સફોર્મર શું છે તો તેની આપણે આખી ડિટેલમાં તેનું સમજાવવાનું તેનું તમારે મગજમાં ક્લિયર રાખવાનું છે। પછી આપણે આગળ જોઈએ તો મુદ્દો એ છે કે ડેઈલી કરંટ અફેર્સ વાંચવા મિત્રો બરાબર છે। તો પછી આપણે જોવાનું તે કરવાનું છે। પછી શું છે મિત્રો જૂના વર્ષ યરના પેપર સોલ્વ કરવા। હવે તેમાં શું મિત્રો જૂના વર્ષના પેપર તમારે સોલ્વ કરવા બરાબર। તેમાં કયા કયા શું છે તે તમારે જોવાનું છે। પછી શું છે મિત્રો કે મોક ટેસ્ટ આપો કે તમે શું શું પાકું કર્યો તેમાં શું શું મને મગજમાં યાદ રહ્યું તે તમારે જોયા વિના તેના આન્સર લખવાના છે। પછી આપણે આગળ વધીએ તો શું છે પછી મિત્રો શું છે કે તમારે વીકનેસ કેટલી છે તે તમારે સ્ટ્રોંગ કરવાની છે। મિત્રો જોઈએ તો શું છે મિત્રો શોર્ટ નોટ બનાવી। શોર્ટ નોટ થી તમારે ઘણું વાંચવાનું સહેલું પડશે। ચોપડીમાં તમારે ઘણું આમ લાંબુ આવશે તો તમારે શોર્ટ નોટ બનાવીને વાંચવાનું છે। પછી આપણે આગળ જોઈએ તો શું છે મિત્રો સ્કિલ ડેવલપમેન્ટ કરો। સ્કિલ ડેવલપમેન્ટ કરો કે તમને જોબમાં ફૂલ કામ આવશે મિત્રો। તે તમારે ખૂબ આઈએમપી જોઈ કે સ્કિલ તમારી કેવી છે તે તમારે જોબ વાળા ખાસ ધ્યાનમાં રાખે છે જેથી તમારે સ્કિલ ડેવલપમેન્ટ ઘણી વધારે રાખવાની છે। પછી શું છે મિત્રો કોમ્યુનિકેશન સ્કિલ ઇમ્પ્રૂવ કરો એટલે તમારી કોમ્યુનિકેશન સ્કિલ છે જે તમારે ઇમ્પ્રૂવ કરવાની છે બરાબર મિત્રો। પછી આપણે આગળ વધીએ તો આપણે શું છે મિત્રો રિઝ્યુમ સ્ટ્રોંગ બનાવો। રિઝ્યુમ તમારે સ્ટ્રોંગ ખૂબ જ બનાવવાની જરૂર છે। રિઝ્યુમ સ્ટ્રોંગ બનાવો બરાબર મિત્રો। પછી આપણે આગળ જોઈએ તો નેટવર્કિંગ કરો। નેટવર્કિંગ કરવાનું છે। પછી આપણે જોઈએ તો સોશિયલ મીડિયા ઓછું કરવા છે। સ્નેપચેટ છે જેવા અનેક એવા એપ્લિકેશન છે કે સોશિયલ મીડિયા ઘણો સમય કાઢી અને તમારા ટાઈમનો વેસ્ટ કરે છે જેથી તમારે સોશિયલ મીડિયા ઓછું રાખવાનું છે। ખાસ કરીને તમારે સોશિયલ મીડિયાથી ઓછું રહેવાનું છે બરાબર મિત્રો। સોશિયલ મીડિયા તમારે ધ્યાનમાં રાખવાનું છે। પછી આપણે આગળ જોઈએ તો ડેઈલી રિવિઝન કરવું। હવે ડેઈલી રિવિઝન તમારે ઘણું મોસ્ટ આઈએમપી આપણે મુદ્દો એક છે કે ડેઈલી રિવિઝનથી તમારે ઘણા ડાઉટ સોલ્વ થશે અથવા તમને ન આવડતું પણ આવડી શકે જેથી તમારે રિવિઝન ડેઈલી કરવાનું છે। 15મો મુદ્દો આપણે શું છે કે પ્રોપર સ્લીપ કરો એટલે તમારે વધારે ટાઈમ વાંચવું નહીં કેમ કે મિત્રો તમારા અથવા મગજમાં ઘણી સાઈડ ઇફેક્ટ થઈ શકે છે જેથી તમારે શું કરવાનું છે મિત્રો પ્રોપર સ્લીપ લો એટલે તમારે ટાઈમે સુઈ જવાનું છે। મિત્રો આપણે આગળ વધીએ મોટિવેશન ન્યૂઝ વાંચવાનું ઘણું આગ્રહ। પછી શું છે કે ઓનલાઈન તમારે યુઝ કરો એટલે ઓનલાઈનમાં જેમાં તમારા આઈએમપી જેમ કે અમુક પેપર અમુક એવા આઈએમપી ક્વેશ્ચન હોય જે તમને ઓનલાઈન દ્વારા મળી રહે છે જે તમારે ઓનલાઈન દ્વારા તમારે મેળવવાનું છે। પછી આપણે આગળ જોઈએ તો શું છે મિત્રો ઓવર થિંકિંગ ન કરો। ઓવર થિંકિંગ ન કરવું મિત્રો। ઘણા મિત્રો ઓવર થિંકિંગ કરે છે કે મને આ ના મળ્યું તો આવું શું એટલે તમારે ઓવર થિંકિંગ કરવાનું નથી। પછી શું છે મિત્રો સ્માર્ટ વર્ક કરો। સ્માર્ટ વર્કથી મિત્રો તમારા જોબમાં ખૂબ અસર થશે એટલે સ્માર્ટ વર્ક તમારે ઘણું ધ્યાનમાં રાખીને કરવાનું છે। પછી આપણે જોઈએ તો ધીરજ રાખો। ધીરજ રાખો એટલે મિત્રો શું છે કે તમારે ઘણા મિત્રો શું કરે જલ્દી બધું કરી નાખે કે હું જલ્દી ફેરું કરી લઉં પણ મિત્રો આ સ્ટડી એવું છે કે જલ્દી ફેરું થતું નથી। તમારે નિરાતે ડાઉટ સોલ્વ કરીને તમારે બધું પ્રોપર કરીને જ આ તમારે કરવાનું છે। સ્ટડી તે ઘણું ધીરજ રાખીને કરવાનું એક કામ છે એટલે તમારે ધીરેથી સ્લો સ્ટડી કરવાનું છે બરાબર મિત્રો। હવે મિત્રો આપણે 20 પોઈન્ટ એટલે આપણે 20 પોઈન્ટમાં ધ્યાનમાં રાખીને તમારે ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટ જોબમાં તમારે આવી રીતના શું કરવાની તૈયારી કરવાની છે।
હવે વિદ્યાર્થી મિત્રો ઘણા હશે, તમારા ફ્રેન્ડ સર્કલમાં હશે, તો તેવા મિત્રોને તમારે આ વિડીયો શેર કરીને તેને મોકલવાનો છે, જેથી શું થાય મિત્રો, તમારા ફ્રેન્ડ પણ આવી રીતના તૈયારી કરી શકશે. મિત્રો જે તમારે જે તૈયારીમાં અથવા ફેલ ગયા હશે તે માટે આ તૈયારી કરવી મોસ્ટ આઈએમપી છે મિત્રો. જે બરાબર મિત્રો, બાકી તમને કઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. બરાબર મિત્રો, બાકી જો આપણે આટલા 20 પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાના છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો મિત્રો. હજી તમારે બોર્ડ ઉપર છે એટલે તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. બરાબર મિત્રો, અમારે જોબ એક ગ્રુપ છે કે તમારે જોબની ઇન્ફોર્મેશન બધી અમારા ગ્રુપમાં આવે છે, તો એનું ગ્રુપની લિંક પણ અમે, વોટ્સએપ ગ્રુપ છે તેની લિંક પણ અમે નીચે ડિસ્ક્રિપ્શનમાં અમે લિંક આપેલી છે, તો તેની અંદર જઈને તમે જોઈન થઈ શકો. બધી જોબની ઇન્ફોર્મેશન તેમાં આવે છે. બરાબર મિત્રો, બાકી કઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો અમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને અમારા આ ચેનલ અથવા વિડીયોમાં લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી.